જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી, પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. हाँ, मैं जूठू बोलो. ગેરહાજર વિદ્યાર્થી. તમારા વારામાં જઈએ કાચ છે. થાય ને સિમ કાર્ડ બદલી રાખ.
થાય ને માનહાનિનો કેસ ટોકવાનો ને મને માનસિક ત્રાસ આપ્યા કરે ઓટીપી મોકલીને હા તે કોણ પોલીસ વાળો બધે હા લાવો મને 5000 આપો મેં કેસ મુકાવું કાલે લઈ આવજો 5 એટલે મેં મુકાવું 2 રૂપિયામાં તો તમારું ઓટીપીઓ બંધ નહીં થાય મેં મોકલવાનું ચાલુ કરી આવ્યો નહીં મેં તો બચી જવા ચાલો આજે એક દાખલો ગણવું કેમ કે પાર્ટી જવાનું છે પછી કાલે 2-3 પાછા ગણવું અરે યાર સોમવારે કાલે રજા જે દિવસે બોર્ડવાળાનું પેપર રહે તે દિવસે એક જ દાખલો ગણવું બાકી દિવસે 2-3 દાખલા ગણવું ચાલો હવે રિવિઝન ચાલુ તો કરવાનું છે એમ આપણે રેગ્યુલર પેપર સોલ્વ કરવાના હતા પણ આ લોકોનું ઇન્ટરનલ છે ને વાપીવાળાનું તે થોડા ઘણા દાખલા ગણી મૂકે ડાયરેક્ટ એક મોકલેલો છે તમને દાખલો તે ગણવાના પેપર સ્ટાઇલ તો ખબર પડે બોર્ડ પર જોજો બધા પહેલાં ટૂંકા દાખલા અને થિયરી ટોટલ 7 સવાલ પૂછાય તમને એ 7 સવાલમાંથી તમને કદાચ 6 દાખલા આપે ને 1 થિયરી આપે કાં તો 5 દાખલા આપે ને 2 થિયરી આપે આવું કરે પણ એમાંથી તમારે કેટલા લખવાના છે 5 જો તમે થિયરી બધે મોડે કરી નાખે જેટલી બી થિયરી છે મોસ્ટ એમપી આપાતે તો તમારે અહીંયા ખાલી 3 દાખલા ગણવા પડે હા ને તો 2 થિયરી લખી શકે તમે અહીંયા બરાબર એટલે ધ્યાન રાખજો પહેલાં જે પ્રશ્ન છે તેમાં 7માંથી કોઈ બી 5 લખવાના બધા 2 માર્કના દાખલા 10 માર્ક્સનો પ્રશ્ન 1 પછી પ્રશ્ન 2માં આડતમાલના અથવામાં આડતમાલ જો હવે આડતમાલમાં રિવિઝનમાં જેટલા દાખલા હોય ને તેટલા જ કરાવવા તેમાં બી જો એકાદનો વિડીયો હોય ને તો તે કહી દેવા કે આ વિડીયો છે બરાબર એટલે ધ્યાન રાખજો આડતમાલ કમ્પલસરી કરવા પડે કોઈ સ્કીપ નહીં કરી શકે અને સૌથી ગંદો આ જ છે આડતમાલ જ હા ને કમ્પલસરી કરવા જ પડશે કોઈ રસ્તો જ નથી તમારા પાસે આપણે બધા જેટલા બી દાખલા હતા ને બધાના વિડીયો બનાવેલા કેમ કે મને ખબર અત્યારે તમે ભૂલી જ ગયેલા હોય ખાતાઓ યાદ નહીં હોય તમને કે કયા ખાતા બનતા હતા તે હા ને યાદ છે હા કેમ કે પેપર કે ને તમારું 2-4 દાડમાં એટલે આ લોકોને પૂછ નહીં હા ને એટલે બધા એ જેટલા વિડીયો છે ને તે પાછું રિપીટ કરવાનો નથી એના જ માટે વિડીયો બનાવેલા છે પછી રાસ અથવા તો નામ આવું બી વાપરે લોકો કયું સંયુક્ત સાહસ એના અથવામાં ભાડે ખરીદ તો મારું માનવાનું એવું કે જો તમે દાખલો ગણેલો હોય ને તો આ જ વાળો પકડવાનો હા ને આ પ્રશ્ન 3માં કેમ કે એ દાખલા થોડાક ઇઝી છે પહેલાંના મુકાબલે ભાડે ખરીદમાં પણ જો ભાડે ખરીદમાં રોકડ કિંમત અને વ્યાજનો દર બંને આપી દીધેલો હોય તો આનાથી હેલ્લો બીજો કોઈ દાખલો જ નહીં મળે હા ને એટલે તમારે નિર્ણય ત્યાં જ લેવાનો છે કે કયો ગણવાનો તે બંનેની તૈયારી રાખવાની આ અત્યારે તાજું છે ભાડે ખરીદ એટલે કદાચ એ પેપરમાં સારું બી આવડે બરાબર પણ એના આપણે એક બી વિડીયો બનાવ્યા નથી હા ને પણ રિવિઝનમાં આવી જશે 2-5 દાખલા તેના વિડીયો આવી જાય પછી ટૂંકનોંધ 5 ટૂંકનોંધ પૂછાય 5માંથી 3 લખવાની આઈએમપી આપા તેમાંથી 5 આવે જ બરાબર આઈએમપી આપા તેમાંથી એટલે એટલું તૈયાર કરવાનું સ્ટેટમાં તમે આરામથી પાસ થઈ જાય પેલું છેલ્લું એક રિવિઝન કરે તેવો જોઈએ તો પાસ થઈ જાય પણ અકાઉન્ટમાં મહેનત વગર પાસ નહીં થાય મગજમાં બેહાડી રાખજો જો આડત માલ પર મહેનત નહીં કરી ને તો તમારી કેટી જ હા ને જો આ દાખલો છૂટ્યો તો 100% કેટી આ દાખલો ખોટો પડ્યો તો બી કેટી બરાબર એટલે આ દાખલા પર જ છે તમારું આખું ટકેલું હા બરાબર ને મયુરી 14 માર્કનો એક આવે મતલબ એક જ ગણવાનો રહી પણ જો આની ગણેલો રહી ને તો આ બધામાં તો તમને કચરા જેવું જ આવડે થિયરીમાં તો શું માર્ક આપે તમને બધાને ખબર જ છે એટલા મસ્ત માર્ક આપે તમને થિયરીમાં લખાયું બધાનું આ માળખું ખબર પડી ગયું કેવું પૂછવાનું પેપર હા ને ચાલો હવે અત્યારે કોઈ પેપર સોલ્વ નથી કરતા આજે સોમવારથી પેપર સોલ્યુશન ચાલુ કરું પણ અત્યારે પેલા લોકોનો એકાદ દાખલો છે તે આપણે ગણતા છે ફોટો મોકલી લો મેં તમને પટેલ પંચોલી અને શાહ પણ પાંચાલી આવવા જોઈએ ને જો અટક જ લખતા હોય તો પટેલ ને પાંચાલી હા કે ના પાંચાલી એટલે કોણ પાંચાલી એટલે કોણ એ અરે યાર દ્રૌપદી 5 હસબન્ડ હતા કે ને એને પાંચાલી કહેતા કે નહીં યાર તમે તો કિડ્સ નહીં કર્યા ચાલો જો દાખલો જો તારીખ 1/4/2015 રોજ પટેલ પંચોલી અને શાહ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેવાની શરતે 10 લાખનો ટાઉન હોલ બાંધવાનો કરાર નડિયાદ નગરપાલિકા પાસેથી લેવાની શરતે સહિયારા સાહસમાં નવો નામ લાવ્યા લોકો સહિયારા સાહસ એમ કયું આવે રાસ હિસાબ સંયુક્ત સાહસ આ નવો નામ આવી ગયો કયો સહિયારા સાહસ કંઈક બી નામ વાપરી મૂકે આપણે યાદ રાખજો ક્વેશ્ચન 3 નો પહેલો આ જ પૂછાય હા ને યાર ખોટા નામ બદલી કાઢ્યા કરે નફા નુકસાનના પ્રમાણમાં 8 લાખ કાઢી સંયુક્ત નામે બેંકમાં ભર્યા એટલે બેંકમાં જમા કરાવ્યા છે આ ટેન્ડરની કિંમતના 2% ડિપોઝિટના ભર્યા છે બાપરે રાસના ખર્ચાઓની વિગતો નીચે મુજબ નીચેના ખર્ચ બેંકમાંથી ચૂકવ્યા છે માલ સામાન પેટા કરાર મજૂરી
પ્લાન્ટ યંત્રો આર્કિટેક્ટની ફી 20,000 કોણે ચૂકવેલી છે? પટેલે. 30,000નો માલસામાન શ્રી પાંચાલી પોતાના અંગત સ્ટોકમાંથી લાવી છે. શ્રી શાહ ₹40,000ની અંગત ટ્રક ધંધામાં તારીખ 2/9/2009ના રોજ લાવેલા છે. તારીખ 31/3/2016ના રોજ બાંધકામ પૂરું થયું. વધેલ સ્ટોક 15,000માં શ્રી શાહ લઈ ગયા. યંત્રો અને ટ્રક અનુક્રમે 35,000માં શ્રી પટેલ અને 30,000માં શ્રી પાંચાલી લઈ ગયા. કરારની કિંમત પેટે 8,50,000નો ચેક તથા 1,50,000ના મ્યુનિસિપલના બોન્ડમાં મળ્યા. કરાર મોડો પૂરો કરવા બદલ ડિપોઝિટના અડધા નાણાં દંડ તરીકે કાપી લેવામાં આવ્યા અને બાકીના નાણાં પરત મળ્યા. બોન્ડની બજાર કિંમત 1,20,000 છે, જે બધા જ ભાગીદારોએ સરખા ભાગે લઈ લીધા. ઉપરની માહિતી પરથી રાસ ખાતું અને સંયુક્ત ખાતું તૈયાર કરો. જો તમે ભાડે ખરીદ પદ્ધતિ સ્કીપ કરી ગયેલા હોય અને રાસનો હિસાબ તમને આવડે જેમ કરી ગયેલા હોય તો આ દાખલામાં તમારથી 2 એન્ટ્રીઓ નહીં મરાય છે. દેખાય હા ને? એટલે રાસનો હિસાબ બહુ ઇઝી એમ કરીને એ જ નહીં કરીને જતા. ભાડે ખરીદ મારા નજરે સૌથી ઇઝી છે, કેમ કે ફિક્સ આ 5 કે 6 ટાઈપ આવે, એ 6 ટાઈપમાંથી જ દાખલો આવે, એના સિવાય બીજું બહારનું કંઈ નહીં આવે. હા ને? પણ રાસમાં કંઈ બી મૂકી શકે. આ લોકોનો તો ધંધો શું છે તેવો તમે ચક્કર કાંઈ ન પડે તેવો. ચાલો, 2 ખાતા બનાવવા કીધા છે, એક રાસ ખાતું ને બીજું સંયુક્ત ખાતું. સૌથી પહેલાં જ્યારે રાસના હિસાબો તૈયાર કરતા હોય, પહેલાં કયું ખાતું બનાવવાનું? રાસનું ખાતું. રાસનું ખાતું નમૂનો મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા, બરાબર ને? હા મેહુલ, મૂડી દેવા રકમ રૂપિયા ને મિલકત લેણા રકમ રૂપિયા. પરફેક્ટ કે? હા, વિગત રકમ રૂપિયા ને વિગત રકમ રૂપિયા. પછી બીજું કયું ખાતું બનાવવા પડે? સંયુક્ત ખાતું. સંયુક્ત ખાતું એટલે મૂળા ખાતા. હા, મૂળા ખાતા લખીએ આપણે. આવું લખતા ને, સહભાગીદારોના ખાતા, બરાબર ને? સહભાગીદારોનું મૂડી ખાતું. ખાલી મૂડી ખાતું લખશો તો બી વાંધો નહીં. કેટલા ભાગીદાર છે? 3. તો રકમ માટે 3 ખાના બનાવવા પડે. તારીખનું ખાનું બી બનાવવા પડે ને? નહીં બનાવવા પડે. ચાલો, બસ 2 જ ખાતા. સંયુક્ત બેંક ખાતું. પછી બીજું કઈ ખાતું? બસ હું વાત કરે, મેં તો 6 ખાતા યાદ કરેલો, તમને નહીં આવડે? ચાલો, વિડીયો ચાલુ છે, હમણાં માર આપવાનું ચાલુ કરા. ટોટલ 3 ખાતા બનાવવાના. રાસ ખાતું, સહભાગીદારોના મૂડી ખાતા અને સંયુક્ત બેંક ખાતું. કોઈ વખત નામમાં રાસ ખાતુંની જગ્યાએ લોકોએ સંયુક્ત સાહસ ખાતું એમ કીધેલું તો સંયુક્ત સાહસ જ લખવાનું, બરાબર? પહેલામાં ખાલી મૂડી ખાતું લખી દેવાના તો બી ચાલે, ભાગીદારોના મૂડી ખાતા લખી દેશો તો બી ચાલશે, પણ આમાં તો સંયુક્ત બેંક ખાતું જ લખવાનું, બરાબર? 3 જણના નામ છે, પટેલ, પંચોલી ને શાહ. પટેલ, પંચોલી અને શાહ. અહીંયા બી પટેલ, પંચોલી ને શાહ. દાખલો સ્ટાર્ટિંગથી વાંચતા જવાનો અને ખાલી ખર્ચ થાય, આવક થાય, કયામાંથી જાય એ બધું લખતું જવાનું. જો પહેલામાં જમા બાજુ હોય તો આમાં ઉધાર બાજુ, આમાં ઉધાર બાજુ હોય તો પહેલામાં જમા બાજુ. બસ આટલી એન્ટ્રી કરીને દાખલો કમ્પ્લીટ કરવાનો. છેલ્લે સંયુક્ત બેંક ખાતાનું ટોટલ સરખું મળ્યું તો તમારો દાખલો સાચો, નહીં તો ખોટું. બસ ચાલો સ્ટાર્ટ કરો પહેલેથી. 1/4/2015ના રોજ પટેલ, પંચોલી અને શાહનું પ્રમાણ આપ્યું છે 5:3:2. એની જ્યાં જરૂર પડશે ત્યાં આપણે વાપરશું. શરતે 10 લાખનો ટાઉન હોલ બાંધવાનો કરાર નડિયાદ નગરપાલિકા પાસેથી લેવાની શરતે સહિયારા સાહસમાં જોડાયા. તો આ 10 લાખની એન્ટ્રી ક્યાં કરું? 10 લાખની એન્ટ્રી ક્યાં કરું? સંયુક્ત બેંક ખાતાની જમા બાજુ. ચાલો, આ એક એન્ટ્રી થઈ ગઈ 10 લાખ. પછી બીજી એન્ટ્રી રાસ ખાતાની ઉધાર બાજુ 10 લાખ, બરાબર ને? આમાં ઉધાર બાજુ, સોરી, આ સંયુક્ત બેંક ખાતાની ઉધાર બાજુ 10 લાખ અને પહેલામાં જમા બાજુ 10 લાખ. પરફેક્ટ. આ પહેલી એન્ટ્રી. ગોવિંદા ફટાફટ બોલ, પેલા લોકો તો કંઈ નહીં કરે, એ લોકોને તો નહીં આવડે. થોડુંક આગળ વાંચીએ પછી પાછા અહીંયા જ આવીએ 10 લાખ પર. ચાલો, શરતે સહિયારા સાહસમાં જોડાય ત્યાં સુધી પહોંચ્યું. તેના પછી જો નફા નુકસાનના પ્રમાણમાં 8 લાખ કાઢી સંયુક્ત નામે બેંકમાં ભર્યા. તું ગોવિંદા આ હું 8 લાખ આખું નહીં વાંચ્યું એટલે ચાલો હવે આખું વાંચી લીધું. તો
તો હવે 8 લાખ કાં લોકો 10 લાખ કાં લોકો 8 લાખ એ લોકોએ બેંકમાં જમા કરાવ્યા, બેંકમાં જમા કરાવે એટલે બેંકમાં પૈસા આવે તો ઉધાર, સંયુક્ત બેંક ખાતાની ઉધાર બાજુ. પણ 8 લાખ ડાયરેક્ટ નહીં લખવાના, પેલા 3 જણના પ્રમાણમાં વેચીને લખવાના. 3 ના નામ: પટેલના મૂડી ખાતે, પંચોલીના મૂડી ખાતે અને શાહના મૂડી ખાતે. આજે તમારી પરીક્ષા જોઈ લે કેટલું તમને યાદ છે, મજા આવ્યા કરતી છે. મને લખાવ પ્રમાણમાં વેચીને 4 લાખ, 2,40,000 ને 1,60,000. અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની બી ઉધાર બાજુ ને જમા બાજુ. ચાલ યા ગોવિંદા જઈ ગયો. 4 લાખ, 2,40,000 અને 1,60,000 નામમાં સંયુક્ત બેંક ખાતે. હજુ બી 10 લાખ વાળું કીધું નહીં તમે. 10 લાખ વાળું એન્ટ્રી જ નહીં થાય. આ 10 લાખ વાળી તો ખાલી વિગતની વાત કરી છે. જો કઈ વસ્તુ બંધવાની આપણે ગેરંટી લીધી 10 લાખની, તો એના પછી જ્યારે બંધાઈ જાય ને ત્યારે એનું કંઈક કરેલું હશે. એટલે આગળ વાંચ્યું આપણે તો એના બદલામાં કંઈક 8 લાખ રૂપિયા આપેલા હતા અને 1.5 લાખના કંઈક મ્યુનિસિપલના બોન્ડ આપેલા. તેની એન્ટ્રી ત્યારે થાય, અત્યારે એની એન્ટ્રી કરવાની જરૂર નથી. ચાલો, 8 લાખ કાઢી સંયુક્ત નામે ભર્યા. એના પછી જો ટેન્ડરની કિંમતના 2% ડિપોઝિટના ભર્યા. ટેન્ડરની કિંમત એટલે 10 લાખ, 10 લાખના 2% કાઢો. જો 20,000 કે 2 લાખ? 20,000. ચાલો, જો ટેન્ડર ભરવા પડે ને, ટેન્ડર તમને નહીં ખબર ને, ધારો કે મેં આ બધું કામકાજ કરું, મકાન બાંધકામ કરવાનું, તો મને ઓર્ડર જોઈતો હોય ને, ઓર્ડર, તો તેના માટે મેં ટેન્ડર બહાર પાડું. એ ટેન્ડર બહાર પડે તમારા ન્યૂઝપેપરની અંદર. ન્યૂઝપેપરમાં તમે જોયું ને તો પાછળના પાને એકદમ ખીચડી કરીને આવી રીતના ચોરસમાં બધી એડવર્ટાઇઝ હોય. કોઈ દિવસ જોઈ લો તો તેની અંદર ટેન્ડરની એડવર્ટાઇઝ કરવા પડે. એ એડવર્ટાઇઝનો ખર્ચો કેટલો થયેલો છે? 20,000. બરાબર. એ 20,000 રકમ ક્યાંથી આવી? એ લોકો એમ કીધેલું છે જેટલું કરાર છે, કેટલું કરાર છે? 10 લાખનું. એના કેટલા ટકા ટેન્ડરના ભરવાના? 2%. તો આ 20,000 મારા ધંધા માટે શું બને? ખર્ચો. એ ખર્ચો મારા ધંધાનો ખર્ચો છે, કોઈ માણસે ચૂકવેલો નહીં મળે. જો ધંધામાંથી ચૂકવે તો કયામાંથી ચૂકવવાનું? સંયુક્ત બેંક ખાતામાંથી. પૈસા ચૂકવે એટલે ધંધામાંથી પૈસા જાય તો જમા. અહીંયા જમા બાજુ તો રાસ ખાતાની ઉધાર બાજુ. નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે કાઉન્સમાં ટેન્ડર ખર્ચ. ટેન્ડરનો જ છે ને નામ? કાગ્યું. ટેન્ડરની કિંમતના 2% ડિપોઝિટના ભર્યા. રાસના ખર્ચા નીચે મુજબ છે. કેટલા રૂપિયા? 20,000. ચાલો, અહીંયા નામમાં વિરુદ્ધનું નામ શું લખાય? રાસ ખાતે કાઉન્સમાં ટેન્ડર ખર્ચ. ચાલો નેક્સ્ટ. એના પછી રાસના ખર્ચાની વિગત નીચે મુજબ છે. નીચેના ખર્ચા બેંકમાંથી ચૂકવ્યા. બેંકમાંથી ચૂકવ્યા એટલે ડાયરેક્ટ ક્યાં લખવાનું? સંયુક્ત બેંક ખાતામાં. કયા કયા ખર્ચા ચૂકવ્યા છે? માલ સામાન, પેટા કરાર, મજૂરી અને પ્લાન્ટ યંત્રો. ટોટલ 4 ખર્ચા છે. એ 4 ખર્ચા ડાયરેક્ટ લખીએ. હલો, હા, જય શ્રી કૃષ્ણ પ્રવીણભાઈ. બસ આ ક્લાસ ચાલુ છે. હા, આવા સારું ચાલો ને, મેં તમને ક્લાસ પતાવીને પાછો ફોન કરું. હા ચાલો. કેટલા ખર્ચા છે? 4 છે ને ટોટલ. માલ સામાન લખ્યું મેં, અધ્ધર્ય મજૂરી લખ્યું, પેટા કરાર લખ્યું અને પ્લાન્ટ યંત્રો. ચાલો બોર્ડ પર જવું શું કર્યું મેં આજે. સૌથી પહેલાં એ લોકો એમ કીધેલું છે ખર્ચો તમારા સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવવાનો. સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવે એટલે સંયુક્ત બેંક ખાતામાંથી પૈસા જાય તો જમા. ત્યાં જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. ત્યાં જમા બાજુ આપણે આટલું બધું નામ લખીએ તેના કરતાં અહીંયા ટોટલ માને ડાયરેક્ટ લખી લો, તે બી ચાલે. બરાબર. અહીંયા ઉપર હેડિંગ આપી દે, વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે. બરાબર. કાઉન્સમાં ખર્ચા. પૈસા લખાવો. 4 લાખ, 2 લાખ, 1 લાખ, 50,000, 4 ને 5 ને 6 ને 6,50,000 કે 7,50,000. ચાલો, અહીંયા ઉધાર બાજુ તો સંયુક્ત બેંક ખાતાની જમા બાજુ. અહીંયા લખીએ 7,50,000. નામમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે, કાઉન્સમાં શું લખી દે? ખર્ચા. જો આપણે અહીંયા આવી રીતના 4 લખશે ને, લખતે તો બહુ લાંબુ થઈ જતે, એટલે આપણે ડાયરેક્ટ એવું કર્યું છે. નેક્સ્ટ જો ખાસ સુધી પહોંચ્યું પ્લાન્ટ યંત્રો. આર્કિટેક્ટની ફીના ₹20,000 શ્રી પટેલે ચૂકવ્યા છે. જો આર્કિટેક્ટ ફ્રી ધંધાનો ખર્ચો હોય તો રાસ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. જો આમાં ઉધાર બાજુ એમ સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ લખા દે, પણ કોઈ માણસે ચૂકવ્યો તો મૂડી ખાતામાં લખવાનું.
બરાબર. ને બીજી રીતના જોઈએ, જો કોઈ માણસ ત્યાંથી ખર્ચો ચૂકવે ને તો એ માણસ બને આપનાર. આપનાર ખાતે જમા, તો ત્યાં જો જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. બંને રીતના યાદ રાખી શકે તમે. બરાબર. કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 20,000. તે બી કોણે ચૂકવ્યા? પટેલ. તો અહીંયા પહેલાં લખી દે પટેલના મૂડી ખાતે કાઉન્સમાં આર્કિટેક્ટ ફી કેટલા રૂપિયાની? 20,000ની. અહીંયા ઉધાર બાજુ તો પટેલના મૂડી ખાતાની જમા બાજુ 20,000. વિગતમાં વિરુદ્ધનું નામ રાસ ખાતું કાઉન્સમાં આર્કિટેક્ટ ફી. ચાલો નેક્સ્ટ. પછી શું છે? 30,000નો માલ સામાન શ્રી પાંચાલી પોતાના અંગત સ્ટોકમાંથી લાવ્યા. એનો શું અર્થ થાય? 30,000નો માલ સામાન પાંચાલી પોતાના અંગત સ્ટોકમાંથી લાવ્યા, એનો શું અર્થ થાય તમારી ભાષામાં, અકાઉન્ટની ભાષામાં? બોલો. હા, નહીં સંભળાય હેતની બેન? હેત તો અહીંયા જ બે, અહીંયા જ, એટલે એનો અવાજ સંભળાઈ જાય મને. હરકત તો બોલે તમે. કોઈ માણસ પોતાના ઘેરથી માલ સામાન લાવ્યા કરે તો શું લાવેલો કહેવાય? મૂડી. આ તો તમને પૂછ્યા કરું, ગધેડા જ જેવા થઈ ગયેલા તમે બી. હા ને, ચોખ્ખું જો શું લખેલું? 30,000નો માલ સામાન શ્રી પાંચાલી પોતાના અંગત સ્ટોકમાંથી લાવ્યું. જો અંગત સ્ટોકમાંથી કઈ બી વસ્તુ લાવે તો મૂડી લાવેલી કહેવાય. અને મૂડી હોય તો મૂડી ખાતાની કઈ બાજુ લખાય? જમા બાજુ. જો આમાં જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. ગુસ્સે મગજમાં? ના, તમે તમારો જીવ જેવો લઈ લેવાનો. કેટલા રૂપિયા લાવી? 30,000. કોણ લાવી? પાંચાલી. તો પાંચાલીના ખાનામાં લખીએ 30,000, નામમાં વિરુદ્ધનું નામ લખીએ, રાસ ખાતે કાઉન્સમાં એ શું લાવી? માલ સામાન. ચાલો, અહીંયા જમા બાજુ તો આમાં ઉધાર બાજુ 30,000. નામમાં શું લખીએ? વિરુદ્ધનું નામ. પાંચાલી નહીં મળે, પંચોલી. પહેલાંમાં બે જ લખી દીધું કે પંચોલીના મૂડી ખાતે કાઉન્સમાં શું લાવીએ? માલ સામાન. આ ક્લિયર થયું કે નહીં થયું? હા ને, એ તો જ્યારે ભણાવે ત્યારે જ ક્લિયર થાય, પછી તો કાં ઉડી જાય તેવો નહીં ખબર. વિડીયો ચાલો. 30,000 માલ સામાન શ્રી પંચોલી પોતાના અંગત સ્ટોકમાંથી લાવ્યા. પછી આગળ શ્રી શાહ 40,000ની અંગત ટ્રક ધંધામાં તારીખ 2/9/2009ના રોજ લાવ્યા. આ શું? આ શું? તે બી મૂડી જ. એ માણસ પોતાની અંગત ટ્રક લઈને આવ્યો એટલે મૂડી લાવ્યો. મૂડી લાવે તો આમાં જમા બાજુ. કોણ લાવ્યું? શાહ. કેટલાની? 40,000 ને, એટલે 40,000. નામમાં વિરુદ્ધનું નામ, રાસ ખાતે કાઉન્સમાં અંગત ટ્રક, ગમે તે લઈને આવી લાગ્યા કરે ધંધામાં. ચાલો, અહીંયા ઉધાર બાજુ, પહેલામાં જમા બાજુ તો આમાં ઉધાર બાજુ. નામમાં વિરુદ્ધનું નામ, શાહના મૂડી ખાતે કાઉન્સમાં શું લાવ્યો હોય? ટ્રક. કેટલાની? 40,000. બસ એક એક વસ્તુ વાંચીને એન્ટ્રી જ આપવાની છે ને, તેવો નહીં થયા કરે તમારથી. 40,000ની અંગત ટ્રક ધંધામાં 2/9/2009ના રોજ લાવ્યા. પછી આગળ તારીખ 31/3/16ના રોજ બાંધકામ પૂરું થયું. વધેલો સ્ટોક 15,000માં શ્રી સાલે વધ્યો. ડોબા જેવા છે ને, એમ પેલું નહીં લખવાનું. એક તો એટલી નલ્લી ચોપડી ને એમાં ઝીણું ઝીણું લખેલું. 31/3/16ના રોજ બાંધકામ પૂરું થયું. વધેલ સ્ટોક 15,000માં શ્રી શાહ લઈ ગયા. બચેલો સ્ટોક કોઈ માણસ લઈ જાય તો ઉપાડ. ઉપાડ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ. આવું સિમ્પલ તમારા મગજમાં રાખો. મૂડી ઉપાડ જો હોય તો એમ બી આવડી જાય તમને. કેટલા રૂપિયાને લઈ ગયો? કોણ? શાહ લઈ ગયો 15,000માં. તો શાહના ખાતામાં ઉધાર બાજુ લખવાનું 15,000. મૂડી હોય તો જમા બાજુ, ઉપાડ હોય તો ઉધાર બાજુ. નામમાં વિરુદ્ધનું નામ લખીએ, રાસ ખાતે કાઉન્સમાં શું લઈ ગયો? એ સ્ટોક ને, વધેલ સ્ટોક. ચાલો, અહીંયા ઉધાર બાજુ તો રાસ ખાતાની જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ, શાહના મૂડી ખાતે કાઉન્સમાં વધેલ સ્ટોક. કેટલાનો? 15,000નો. ચાલો નેક્સ્ટ. 15,000માં શ્રી શાહ લઈ ગયા. યંત્રો અને ટ્રક અનુક્રમે 35,000માં શ્રી પટેલ અને 30,000માં શ્રી પંચોલી લઈ ગયા. તો શું કર્યું? આ એ બી ઉપાડ. ઉપાડ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ. 35,000 ને 30,000. 35 પટેલમાં ને 30 પંચોલીમાં. 35 પટેલમાં અને 30 પંચોલીમાં. અલગ અલગ લીટીમાં લખ્યું છે. હા ને, પહેલાં રાસ ખાતે પટેલ શું લઈ ગયો? યંત્ર. અને બીજું રાસ ખાતે પંચોલી ટ્રક. લાવે શાહ, લઈ જાય પંચોલી, ગમે તે કર્યા કરે. આમાં ઉધાર બાજુ તો રાસ ખાતાની જમા બાજુ. પટેલના મૂડી ખાતે પટેલ લઈ ગયો યંત્ર. પછી પંચોલીના મૂડી ખાતે પંચોલી લઈ ગઈ ટ્રક.
યંત્રના પત્રી અને પંચોલીના તી. ચાલો નેક્સ્ટ. હું કરતા છે આટલો બધો હેલ્લો દાખલો તો છે. પછી કરારની કિંમત પેટે 8,50,000નો ચેક તથા 1,50,000ના મ્યુનિસિપલ કાંઈ લખેલું મ્યુનિ પછી ડોટ કરી મૂકેલું છે ના બોન્ડના મળ્યા. ચાલો જો કરાર કિંમત પેટે મળે, કરાર કિંમત પેટે મળે તો ધંધાની અંદર પૈસા આવે તો ઉધાર, સંયુક્ત બેંક ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા મળ્યા કેશ. કરાર કિંમત પેટે 8,50,000નો શું મળ્યો ચેક. ચેક એટલે કેશ પૈસા જ મળ્યા એવું સમજી શકીએ આપણે. 8,50,000 આમાં ઉધાર બાજુ તો રાસ ખાતાની જમા બાજુ 8,50,000. જો આમાં તમે આવું લખે તો વધારે સારું પડે. તમે એક દાખલામાં લખેલું બી છે કરાર કિંમત, હેડિંગ આપે આવું યાદ આવે કરાર કિંમત. હવે કરાર કિંમતની અંદર પહેલાં આપણને મળ્યા સંયુક્ત બેંક ખાતેથી કેટલા 8,50,000. હવે સ્ટાર્ટિંગમાં જોઈ લી ને ગોવિંદા કેટલા રૂપિયા હતી કરાર કિંમત ટોટલ 10 લાખ. એટલે ટોટલ તમને કેટલા મળવા જોઈએ 10 લાખ. કેટલા ઘટતા છે 1,50,000. 1,50,000ની બી વાત એ લોકોએ કરી દીધેલી છે. 1,50,000ના મ્યુનિસિપલ બોન્ડ અહીંયા લખીએ 1,50,000. વિગતમાં અહીંયા જોઈ લે શું લખેલું છે એવું જ લખેલું છે મ્યુનિસિપલ બોન્ડ ખાતે. શું લખ્યું મ્યુનિસિપલ બોન્ડ ખાતે. આ ખબર પડે પહેલાં આ જોજો 8,50,000 કરાર કિંમતના તમારે કેટલા લેવાના હતા 10 લાખ. એમાંથી 8,50,000નો ચેક આપ્યો. ચેક આપે એટલે ધંધામાં પૈસા આવે તો ઉધાર. નામમાં વિરુદ્ધનું નામ લખીએ રાસ ખાતે, કાઉન્સમાં શું આપ્યું કરાર કિંમત. અહીંયા ઉધાર બાજુ તો આમાં જમા બાજુ. અને કરાર કિંમત એમ બી જમા બાજુ જ લખાય એટલું મગજમાં રાખવાનું. ટોટલ 10 લાખ મળવા જોઈતા હતા. 8,50,000નો ચેક મળ્યો. બાકીના બધા જેટલા બી બચે ને તેના માટે આપણે એન્ટ્રી આપવા જ પડે ને એ લોકોએ જ કીધેલું છે. શું મળ્યું એના બદલામાં મ્યુનિસિપલ બોન્ડ. ચાલો નેક્સ્ટ. કાગ્યું 1,50,000ના મ્યુનિસિપલના બોન્ડ મળ્યા. કરાર મોડો પૂરો કરવા બદલ ડિપોઝિટના અડધા નાણાં દંડ તરીકે કાપી લેવામાં આવ્યા. આવું બધું શું કર્યા કરે યાર આ લોકો. હા ને ડિપોઝિટના અડધા નાણાં. ડિપોઝિટ આપણે કેટલું કરેલું સ્ટાર્ટિંગમાં જો નહીં 20,000 30,000 કેટલા આવેલા સ્ટાર્ટિંગમાં જો રાસ ખાતે ટેન્ડર ખર્ચ છે તો ડિપોઝિટ કોઈ જગ્યાએ નહીં કર્યું આપણે. સ્ટાર્ટિંગમાં પેરેગ્રાફમાં વાંચો જો ટેન્ડરની કિંમતના 2% ડિપોઝિટના ભર્યા. આપણે ટેન્ડર જ લખી દીધું. શું લખેલું છે ડિપોઝિટ. હા ને અહીંયા શું લખાય ડિપોઝિટ. ચાલો હવે પાછા આ વાક્ય પર આવી જાઓ. વાક્ય ગુજરાતીમાં લખવાની ભૂલ છે આપણી. કાં હતા 1,50,000ના મ્યુનિસિપલ બોન્ડ મળ્યા પછી કરાર મોડો પૂરો કરવા બદલ હાથમાં લઈ લઉં તે વધારે સારું પડે. કરાર મોડો પૂરો કરવા બદલ ડિપોઝિટના અડધા નાણાં દંડ તરીકે કાપી લીધા. જો દંડ તરીકે કાપી લીધા તો ધંધા માટે શું બને નુકસાન. નુકસાન હોય તો રાસ ખાતાની હે પ્રભુ તો અહીંયા લખીએ 10,000 બરાબર. નુકસાનના કાયપાઈમાં વિગત શું લખેલ છે તે જોઈ લે. ડિપોઝિટ ખાતે જ લખ્યું છે. ડિપોઝિટ ખાતે કાઉન્સમાં શું નુકસાન. આગળ જોવો જો પછી બી કંઈ કીધેલું છે કાપી લેવામાં આવ્યા અને બાકીના નાણાં પરત મળ્યા એટલે 10,000 પાછા મળે. પછી આગળ જોઈએ બોન્ડની બજાર કિંમત 1,20,000 છે જે બધા જ ભાગીદારોએ સરખા ભાગે લઈ લીધી. ચાલો 1,20,000 બજાર કિંમત છે બોન્ડની તો બાકીના 20,000નું નુકસાન થાય. આ દેખાય બોન્ડ 1,50 1,20માં બધાએ લઈ લીધી તો 30,000નું નુકસાન. આખો દાખલો મેં ખાલી 1 મિનિટ વાંચી લઉં એટલે બધું ક્લિયર કરી નાખીએ કે શું છે બરાબર. શાંતિ રાખજો 2 મિનિટ કંઈ બી બોલતા નહીં હો વચ્ચે. આ 21 1,50 30,000 30,000 વેચો નહીં 5:3:2 પ્રમાણમાં. પંદર 9 ને 6 ચાલો દાખલો સમજો. આ બધો ત્રાસ વાંચવાના નહીં આપણે. જો સૌથી પહેલાં આ કરારના હિસાબો છે ને કરારના હિસાબોની અંદર આ લોકો કોઈક પ્રોપર્ટી ડીલ કરતા છે બરાબર. પ્રોપર્ટી ડીલ કરે એટલે તમે કંઈ બી માની લો કે આપણો જ ધંધો છે અને તમારો ધંધો છે. મેં તમને ઓર્ડર આપતો છે કે મને આ એક પાર્ટી હોલ બનાવી આપો. શું બનાવી આપવા કીધું તમને મેં
પાર્ટી હોલ. અને તમે લોકો આ ભાગીદારો છે, તમે મને બનાવીને આપવાના. આ પાર્ટી હોલ માટે તમે એમ કીધું કે અમે 10 લાખની અંદર બધું બનાવી આપવું, બરાબર? આ 10 લાખની અંદર તમે બધું બનાવી આપવાના. મેં તમને એમ કીધું કે તમારે 20,000 અમારી પાસે ડિપોઝિટ તરીકે મૂકવાના છે. ડિપોઝિટ ખબર પડે, જો મેં ભાડા પર કોઈ મકાન લેમ ને તો મારે સેફટી માટે માલિકને 20,000 30,000 જે કંઈ કહ્યું તે આપવા પડે. અને જો મેં કદાચ વચ્ચે ભાડું આપવા વગર ભાગી ગયો તો એ ડિપોઝિટના પૈસા એ લોકો લઈ લે. અને તો તમે કેટલા રૂપિયા ડિપોઝિટના આપ્યા છે? 20,000, બરાબર? જલ્દી કરીને સાયલેન્ટ લોકઆઉટ બટન દબાવની. ચાલો જો અહીંયા તમે 20,000 શેના માટે આપ્યા છે? ડિપોઝિટ માટે આપ્યા. તો આ જે મેં ડિપોઝિટ માટે આપ્યા તે મારા બેંકમાંથી પૈસા ગયા 20,000, બરાબર? એના પછી આ બેંકમાંથી ગયા તો એક રીતે મારો ખર્ચ બન્યો, ખર્ચ તરીકે મેં અહીંયા ઉધાર બાજુ લખ્યું. પણ વાસ્તવમાં ડિપોઝિટ શું હોય? પાછા મળી જાય, હા કે ના? તો ડિપોઝિટ અહીંયા ખર્ચો બને મારો? નહીં બને. તો આ 20,000 મેં અહીંયા લખી શકું? નહીં લખી શકું. પછી અહીંયા કન્ડિશન જોજો, હા આખું સમજજો. મેં 20,000 રૂપિયા આપ્યા છે ડિપોઝિટના, એમાંથી પછી આગળ જતાં શું થઈ ગયું? એ ડિપોઝિટનું 50% નુકસાન થઈ ગયું. એટલે એવું માની લો કે કોઈ આપણે મેં આ દિવાલ બધા તમે અઢેલી રહેલા હતા, તેલ લગાડી ગયા, તો પેલો માલિક એમ કહે કે ભાઈ 10,000 મેં કલર કરાવવાનો રાખવાનો, એટલે 10,000 કાપીને એને મને કેટલા આપ્યા? ખાલી 10,000 જ પાછા આપ્યા. ખબર પડે ડિપોઝિટનું કામ? 20,000 મેં ડિપોઝિટના આપ્યા, જેમાંથી 10,000 નુકસાન થઈ ગયું. તો નુકસાન લખ્યું મેં અહીંયા, અને પેલા 20માંથી 10 નુકસાન થયું તો 10 મને પાછા મળે. 10 પાછા મળે એટલે ધંધાની અંદર પૈસા પાછા આવે. તો સંયુક્ત બેંક ખાતાની ઉધાર બાજુ બીજા લખવા પડે મારે 10,000 શેના? ડિપોઝિટના પરત. આ ડિપોઝિટ ક્લિયર થયું બધું, બરાબર? મેં ડિપોઝિટ 20,000 આપ્યું એટલે ત્યાં ખર્ચો થયો એટલે પેલી બાજુ લખ્યું, પણ વાસ્તવમાં એ ખર્ચો નહીં મળે. ખર્ચો નહીં મળે એટલે અહીંયા લખાય નહીં. આ પહેલી ભૂલ હતી આપણી, બરાબર? એના પછી એ 20,000 જે ડિપોઝિટ આપ્યું, કાયદા પ્રમાણે એ 20 આપણને પાછા મળી જવા જોઈતા હતા, પણ આપણે કંઈક એવું કર્યું હશે કે જેના કારણે કેટલા કપાઈ ગયા? 10,000. એ જે 10,000 કપાઈ ગયા તે નુકસાન બની ગયું, તે અહીંયા લખ્યા. બાકીના 10,000 મને પાછા મળી ગયા. ક્લિયર આટલે સુધી બધાને? હવે જે ડીલ થયેલી હતી, કેટલાની ડીલ થયેલી હતી? 10 લાખની ડીલ થયેલી હતી. આ 10 લાખની ડીલમાંથી 8,50,000 તમને ચેક આપ્યા, તેની આપણે બે એન્ટ્રી કરી દીધી, બરાબર? પછી 1,50,000ના બોન્ડ આપ્યા. બોન્ડ એટલે એવું માનો કે શેર છે, અને આ જે 1,50,000ના બોન્ડ આપ્યા એની બીજી એન્ટ્રી બાકી, બરાબર? તમે એવું માનો કે આ 1,50,000 રૂપિયા કેશ છે. આ કેશ તમને પટેલ, પંચોલી ને શાહ એ લોકોની વચ્ચે વેચવાની વાત કરી છે. નીચે 1,20,000 મ્યુનિસિપલ બોન્ડ સરખે હિસ્સે ભાગીદારોએ વેચી લીધા, એવું કંઈક કીધેલું છે. જો વાંચો નીચે, 1,20,000 છે બોન્ડની બજાર કિંમત, જે બધા જ ભાગીદારોએ સરખે ભાગે લઈ લીધા. દેખાય? તો જો અહીંયા આ મ્યુનિસિપલ બોન્ડ અહીંયા જમા બાજુ પર છે, તો મૂડી ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ, હા કે ના? મ્યુનિસિપલ બોન્ડ ખાતે પણ કેટલા વેચવા કીધા? ખાલી એ લોકોએ 1,20,000. તે બી કયા પ્રમાણમાં? સરખે હિસ્સે. એટલે 4 4 2 8 4 12 40,000 આવે ને, એટલે બધામાં કેટલા? 40,000. જોજો અહીંયા બધાની બે એન્ટ્રી થવી કમ્પલસરી છે ને, તો ટોટલની બે. તો આ 1,50,000 હતા, એ 1,50,000 તમને બોન્ડ આટલા રૂપિયામાં મળ્યા, જેની બજારમાં કિંમત કેટલી છે? 1,20,000. તો એનો અર્થ શું થાય? 30,000નું તમને શું થઈ ગયું? નુકસાન. એ નુકસાન તમારે રાસ ખાતાની કઈ બાજુ બતાવવા પડે? ઉધાર બાજુ. એટલે અહીંયા મેં લખું 30,000 મ્યુનિસિપલ બોન્ડનું નુકસાન, બોન્ડના વેચાણનું નુકસાન, બરાબર? 30,000. કાઉન્સમાં લખવું હોય તો 1,50,000 માઇનસ 1,20,000. આખો દાખલો પાછો સમજાવું, શાંતિથી સમજજો, કેમ કે છે ને રાસના હિસાબો બહુ ટાઈમ પછી ગયો ને એટલે બધું અજીબ લાગ્યું તમને, બરાબર? સૌથી પહેલાં એ લોકોએ કોઈક ધંધોમાં જોડાયેલા છે, રાસનો હિસાબ છે એટલું તો ખબર પડ્યું. પટેલ, પંચોલી ને શાહ 3 માણસ છે. કરાર કિંમત નક્કી કરી 10 લાખ, એટલે કે જ્યારે કામ પૂરું થઈ જાય ત્યારે અમને કેટલા રૂપિયા મળે? 10 લાખ. એવું માની લો કે તમે જ છે, તમને કેટલા રૂપિયા મેં આપા? 10 લાખ રૂપિયા આપા. પણ કામ પૂરું થાય પછી, એ કામ પૂરું કરવાથી વખતે તમે લોકોએ જે દોસ્તાર મળીને ધંધો કરતા હતા, તે લોકોએ મળીને 8 લાખ રૂપિયા જમા કરાવ્યા છે બેંકમાં, બરાબર? એ 8 લાખ રૂપિયા જે તમે જમા કરાવ્યા, તમારા નફા નુકસાનના પ્રમાણમાં જમા કરાવ્યા. આમાં ઉધાર બાજુ લખ્યા ને પહેલામાં જમા બાજુ. આ પેલું ક્લિયર થયું, બરાબર? એ નક્કી થઈ ગયું. એના પછી મેં તમને એવું કીધું કે તમારે મને ડિપોઝિટ માટે 20,000 રૂપિયા આપવાના છે. તમે મને ડિપોઝિટના 20,000 આપ્યા, કાયદા પ્રમાણે કામ પૂરું થાય તો મેં 20,000 તમને પાછો આપી લેવા. પણ એવું આપવાની જરૂરિયાત જ્યારે ઊભી થઈ ત્યારે તમે મારી એક મશીન તોડી નાખેલી હતી 10,000 વાળી, અને તો મેં એ 10,000 રૂપિયા કાપી લીધા. એ 10,000 જે કાપી લીધા મારા ધંધા માટે શું બની ગયું? નુકસાન. એટલે મેં અહીંયા નુકસાન તરીકે 10 લખ્યા. મેં 10 તમને પાછા આપ્યા, એટલે તમને પૈસા મળ્યા, એટલે આ 10,000 આવી ગયા. એટલે તમે જો આ 20,000 જમા બાજુ, આ 10,000 ઉધાર બાજુ, અને આ 10,000 ઉધાર બાજુ થઈ ગઈ. બે એન્ટ્રી અને 20,000ની ક્લિયર થયું આટલું બધાને. એના પછી કામ પૂરું થઈ ગયું તો મારે તમને 10 લાખ આપવાના, પણ એ 10 લાખ આપવાની જગ્યાએ મેં તમને 8,50,000 કેશ આપ્યા. એ કેશ આપ્યા એટલે પહેલાં તો અહીંયા પૈસા આવે તો
ઉધાર અહીંયા ઉધાર બાજુ અને રાસ ખાતાની જમા બાજુ. એ પૂરું થયું. બીજા જે પૈસા બચ્યા 1,50,000 તેના મેં મારી ધંધાના કંપનીના કોઈના બી શું આપી દીધા? બોન્ડ. તો 1,50,000ના જે બોન્ડ મેં તમને આપ્યા અત્યારે, જે તમે વેચવા ગયા બજારમાં, તો એ કેટલામાં વેચાયા? ખાલી 1,20,000માં. તો 30,000નું શું થઈ ગયું? નુકસાન. તો એ નુકસાન મેં લખ્યું અહીંયા, બરાબર. અને બાકી જે 1,20,000માં વેચાયા ને, તે તમે જેટલા બી લોકો હતા ને બધા સરખે હિસ્સે વેચી લીધા. તો 40,000 તમે વેચી લીધા. અહીંયા જમા બાજુ, તો આમાં ઉધાર બાજુ. એટલે આની બે એન્ટ્રી ખબર પડી ગઈ, બરાબર. એના પછી જે બીજી બધી એન્ટ્રી છે ને તે નોર્મલ છે. નોર્મલ એટલે ખર્ચા ચૂકવ્યા તો બધાને ખબર પડે. રાસના ઉધાર બાજુ, પહેલાં સંયુક્તના જમા બાજુ. પહેલાં લોકો કઈ વસ્તુ લાવે તો મૂડી લાવ્યા કહેવાય, એટલે પહેલાંમાં જમા બાજુ, તો આમાં ઉધાર બાજુ. પહેલાં લોકો કંઈ લઈ જાય એટલે ઉપાડ તરીકે અહીંયા ઉધાર બાજુ, તો આમાં જમા બાજુ. એ તો બધું નોર્મલ છે. ખાલી મેઇન વસ્તુ શું હતી? આ કરાર કિંમત અને બીજું શું હતી? ડિપોઝિટ. છે એકદમ સાદો સિમ્પલ દાખલો, પણ રાસના હિસાબો તમને આવડે કે નહીં આવડે તે તમારા પર ડિપેન્ડ કરે. છે એકદમ નોર્મલ બધી વસ્તુ, સાદી સિમ્પલ, બરાબર. પણ થાય કે નહીં તે જોવા પડે. ટોટલ મારો દાખલો કમ્પ્લીટ. આન્સર આમાં છે એટલે ચેક કરીએ આપણે. હસી લેવો. 6 વિડીયો છે આના. 6 વિડીયો જોઈએ એટલે આખું ચેપ્ટર આવડી જાય. હા, પાક્કું. પ્રવેશ નિવૃત્તિ ભણેલા ને તમે 12માં? હા, તેવું જ. તમે વિડીયો કંઈ જોયેલું નહીં મળે એટલે બાદ કરો કેટલા આવે. પ્રમાણ કેટલું છે? 5:3:2. 2 લાખ બાદ કરીને આવ્યા. આ તમારો શું કહેવાય? ચોખ્ખો નફો. વેચી આપો 5:3:2માં. 1 લાખ 60,000 40,000. નફો બરાબર આવ્યો છે, સેમ આ લોકના જેવો જ. ચાલો, અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની જમા બાજુ 1,60,000 ને 40,000. નામમાં વિરુદ્ધનું નામ, રાસ ખાતે કાઉન્સમાં નફો. હવે મારો ટોટલ આનું 6,20,000 કે 5,20,000? 3,30,000. 2,40,000. હા, જવાની તૈયારી કરી લો ને તમે પહેલાં. અહીંયા બાકી આગળ લઈ ગયા જ લખતા કે આપણે કયામાં? પહેલામાં 4,45,000 આવ્યા છે. ચાલો, પછી બીજામાં 2,60 બરાબર છે. ચાલો, અને લાસ્ટ સામાં 1,85. પરફેક્ટ. હવે અહીંયા ઉધાર બાજુ, તો આમાં જમા બાજુ. નામ જોજો. આમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે, અહીંયા વિરુદ્ધનું નામ પટેલના મૂડી ખાતે, પંચોલીના મૂડી ખાતે અને શાહના મૂડી ખાતે. 4,45, 2,60 અને 1,85. આનું ટોટલ સરખું આવ્યું તો સાચું, નહીં તો દાખલો ખોટો. અને આમાં ટોટલ છે 16,60,000. ચાલો, કંઈ પૂછવાના દાખલામાં? તમારું જ છે પેપર. બાકીના 2 જે છે ને તે વિડીયોમાં છે, તેમાંથી જોવાના. આવડી જાય કે રાસ? હા, અકાઉન્ટમાં તો પાસ, સ્ટેટમાં તમારે જોઈ લેવાનું.